એવા વિકાસની જેણે જનતાનું જીવવું હરામ કરી નાખ્યું છે। અમદાવાદને સ્માર્ટ સિટી અને મેગા સિટી કહેવામાં આવે છે। મોટા ફ્લાયઓવર અને રિંગ રોડના બણગા ફૂંકવામાં આવે છે, પણ આ જ સ્માર્ટ સિટીની સરહદે આવેલા ઓગણજ અને લપકામણ ગામના હજારો લોકો તંત્રના એક મૂર્ખામીભર્યા નિર્ણયની સજા ભોગવી રહ્યા છે। જી હા, ઓગણજ અંડરબ્રિજ પાસે માત્ર 100 મીટરનો એક કટ બંધ કરી દેવાતા હવે સ્થાનિકોને 6 કિલોમીટરનો લાંબો અને ત્રાસદાયક ફેરો ફરવો પડી રહ્યો છે। વિકાસના નામે પ્રજાના ખિસ્સા ખંખેરવાનું અને તેમના જીવ જોખમમાં મૂકવાનું આ પાપ કોણે કર્યું? એસી ચેમ્બરમાં બેસીને ડ્રોઈંગ બોર્ડ પર લીટા ખેંચનારા ઓડાના અધિકારીઓએ ક્યારેય જમીન પરની વાસ્તવિકતા જોઈ છે ખરી? શું જનતાનો અવાજ તંત્રના બહેરા કાન સુધી પહોંચશે ખરો? જોઈએ અમારો આ વિશેષ અહેવાલ વિકાસનો વરવો ચહેરો। વિકાસની વાતો અને વાસ્તવિકતા વચ્ચે કેટલું અંતર હોઈ શકે? જો તમારે આનો જીવંત પુરાવો જોવો હોય તો તમારે અમદાવાદના ઓગણજ લપકામણ રોડ પર આવવું પડે। અગાઉ અહીં ગોતા તરફથી આવતા લોકો માટે 100 મીટરનો એક નાનકડો કટ હતો। વાહન ચાલકો માત્ર 2 થી 3 મિનિટમાં આસાનીથી પસાર થઈ જતા હતા, પણ પછી તંત્રના વિકાસના રથના પૈડા અહીં ફર્યા। ઓગણજ અંડરબ્રિજ બન્યો અને સુવ્યવસ્થિત ટ્રાફિકના રૂપકડા નામે આ જીવાદોરી સમાન કટને કાયમ માટે બંધ કરી દેવાયો। પરિણામ શું આવ્યું? આજે આ વિસ્તારના હજારો સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માત્ર 100 મીટરનું અંતર કાપવા માટે 6 કિલોમીટરનો ફરજિયાત અને કંટાળાજનક પ્રવાસ કરવા મજબૂર બન્યા છે। ઓફિસ જવાના પીક અવર્સમાં આ 6 કિલોમીટર કાપતા અડધો કલાક વીતી જાય છે। લોકોનો કિંમતી સમય રસ્તા ઉપર ધૂળ ખાઈ રહ્યો છે। માત્ર સમય જ નહીં, જનતાના પરસેવાની કમાણી પણ ડામરના રસ્તાઓ પર ધુમાડો બનીને ઉડી રહી છે। મોંઘવારીના આ કાળમાં મધ્યમ વર્ગ માટે 1 રૂપિયો બચાવવો પણ મુશ્કેલ છે, ત્યારે આ 6 કિલોમીટરનો વધારાનો ફેરો લોકોની કમર તોડી રહ્યો છે। ગણતરીની વાત કરીએ તો જો એક વ્યક્તિ રોજ એકવાર અપડાઉન કરે તો તેને રોજના 12 કિલોમીટર વધુ વાહન ચલાવવું પડે છે। મહિનાના અંતે આ આંકડો 360 કિલોમીટરે પહોંચે છે, એટલે કે દર મહિને એક સામાન્ય નાગરિકના ખિસ્સામાંથી સીધા 900 થી 1000 રૂપિયા માત્ર વધારાના પેટ્રોલ પાછળ લૂંટાઈ રહ્યા છે। હજારો વાહનો માટે આ ગણતરી કરીએ તો દર મહિને લાખો રૂપિયાનું ઈંધણ તંત્રના એક ખોટા નિર્ણયની ભેટ ચડી જાય છે। એક તરફ સરકાર ઈંધણ બચાવવાની જાહેરાતો પાછળ કરોડો ખર્ચે છે, પરંતુ અહીં સિસ્ટમ જ લોકોને પેટ્રોલ બાળવા મજબૂર કરી રહી છે। આ ઉપરાંત આ વધારાના ઈંધણના બળવાથી હવામાં જે ઝેર ભળી રહ્યું છે તેનું શું? જ્યારે હજારો વાહનો રોજનું 6 થી 12 કિલોમીટર વધારાનું અંતર કાપે છે, ત્યારે તેમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યો છે। પણ એસી ઓફિસમાં બેઠેલા બાબુઓને પર્યાવરણ કે પ્રજાના ખિસ્સાની ક્યાં પડી છે? આ કોઈ સામાન્ય ભૂલ નથી, આ જનતા પર લાદવામાં આવેલો એક આયોજનબદ્ધ આર્થિક અત્યાચાર છે। ટ્રાફિકની સમસ્યા તો વધી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગામડાના વિસ્તારો જે છે તે અમદાવાદ વિસ્તારની વાત કરીએ તો 15 થી 20 કિલોમીટરની અંદર જે ગામડાઓ આવેલા છે ત્યાં પણ હવે ટ્રાફિકની સમસ્યાઓ જે છે તે સ્થાનિક લોકોને જે છે તે પરેશાન કરી રહી છે। હેરાન પરેશાન જે છે તે સ્થાનિક થઈ ગયા છે। અત્યારે હું ઊભો છું જે ઓગણજ સર્કલ જે છે ત્યાં ઊભો છું ને અત્યારે જે ઓગણજ જવું હોય તો તેને 4 કિલોમીટર જે છે તે ફરીને જે બોપલ જે સિલજી બાજુ હોય તે એસપી રિંગ રોડ થઈને આખું ફરીને યુટર્ન લઈને 4 કિલોમીટર જે છે 4 દૂને 8 કિલોમીટર જે છે તે ફરવું પડે છે। અત્યારે સ્થાનિક આપણી સાથે જોડાયા છે, સ્થાનિકની સાથે વાત કરીશું। મોટાભાઈ અહીંયા શું તકલીફ છે? કારણ કે અત્યારે બેરિકેડ મારીને બંધ કરી દેવામાં આવ્યો છે, તમારું શું કહેવું છે? હવે મારું કહેવું એમ છે કે 2 દિવસથી બેરિકેડ મારી દીધું છે। હવે આ અંડરબ્રિજ ભૂપેન્દ્રભાઈ સાહેબે ચાલુ કર્યો, અંડરબ્રિજ ચાલુ કર્યો એનો કોઈ વાંધો નહીં, પણ તમે આજુબાજુની કોઈ વ્યવસ્થા ધ્યાનમાં રાખી નથી। હવે ધારો કે ગોતા એસજી હાઈવે જવું હોય તો આગળ જે ટોલ ટેક્સથી આગળ જે બોર્ડ મારવું જોઈએ એ બોર્ડ તો માર્યું જ નથી સરકારશ્રીએ। જે લોકો ભાડત તરફથી આવીને જેને વડસર લપકામણ જવું હોય
એ બી બોર્ડ માર્યું નથી. પબ્લિક જશે ક્યાં? કોઈ વ્યવસ્થા નથી. ફૂલ મરવાનું એક આ ષડયંત્ર ઘડ્યું હોય સરકારે. એવું લાગે છે કે કોઈ જ્યારે સરકારશ્રીને રસ્તાની જરૂર પડે છે ત્યારે ઢગલો પોલીસવાળા આવીને અને આડા ઊભા રહીને અને સરકારશ્રીની વ્યવસ્થા સાચવી લે છે, પણ પબ્લિકની વ્યવસ્થા સાચવવાવાળું કોઈ નહીં આ જગતમાં. ગમે તે પક્ષ હોય પણ સરકાર પોતાની જ વ્યવસ્થા ખોરે છે, પબ્લિકની કોઈ વ્યવસ્થા ખોરતી નથી. આ બેરિકેડ માર્યું, સરકારશ્રીને કહેવા વિનંતી, તમારું માઇન્ડ લગાવો કે આ બેરિકેડથી માણસને ખાતર જવું હોય અને ધારો કે લપકામણ જવું હોય, ત્યાં ગ્રામ્ય વિસ્તાર છે, નાના યુનિટો છે, ફેક્ટરીઓ છે, તો એ લોકોને એ વ્યવસ્થામાં જવું હોય તો કેવી રીતે જાય એ સરકારશ્રીને વ્યવસ્થા જોઈને સગવડ કરી આપે. મારો એક પ્રશ્ન છે કે ટ્રાફિક પોલીસ જે છે અને સરકાર જે છે તે એવું કહી રહી છે, એવો દાવો કરે છે કે આજે વચ્ચે જેમ કે હિલ્લોક હોટલની વાત કરીએ, ત્રાગડ વિસ્તારની વાત કરીએ, પછી આપણે ગોતાબ્રીજથી લઈને વૈષ્ણોદેવી સર્કલની વાત કરીએ, તો ત્યાં જે બેરિકેડ ત્યાં પણ જે રસ્તા બંધ કરી દેવામાં આવે છે. એમનું એવું કહેવું છે કે ટ્રાફિક નિયંત્રણને કંટ્રોલ કરવા માટે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ. તો ખરેખર આ વસ્તુ તમારા મત મુજબ તમે કઈ રીતના જોઈ રહ્યા છો? કંટ્રોલ કરવાની વ્યવસ્થા નથી, આ મારી નાખવાની વ્યવસ્થા છે. તમે વિચારજો, તમે વિડીયો જોજો, તમે દરેક માણસ 5 મિનિટ ઊભા રહીને આ વ્યવસ્થા જોઈ લે તો એનો ખ્યાલ આવી જશે કે આ એક મરવાની વ્યવસ્થા ઊભી કરી છે. ટ્રાફિકની સમસ્યા હલ નહીં કરી, મરવાની વ્યવસ્થા ઊભી કરી છે. પબ્લિકનું કોણ? જે લોકો સવારે છોકરાઓને મૂકવા જાય છે, મા બાપ દરેક છોકરાઓને, આજે કોઈ વ્યવસ્થા ધ્યાનમાં રાખી જ નથી સરકારે. જે રીતના સ્થાનિકોનું જે રીતના કહેવું છે, જે હેરાન પરેશાન થઈ ગયા છે, તેમના બાળકો જે હોય તે પણ તેમને સ્કૂલ અવર જવર કરવા માટે જે રોડ રસ્તો જે ક્રોસ કરાવવો હોય તેમાં પણ મુશ્કેલી પડતી હોય છે. વૃદ્ધ મહિલા હોય, વૃદ્ધ પુરુષ હોય, તેને પણ ઘણી બધી તકલીફો પડી રહી છે. અત્યારે હું પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના અહીંયા વર્ક ઇન પ્રોગ્રેસ નામના બોર્ડો જે છે ઓડા દ્વારા લગાવી દેવામાં આવ્યા છે ને, સંપૂર્ણ જે 100 મીટરનું જે જોઈ રહ્યા છો તે ઓગણજ તરફ જે ગામડાઓ જે આવેલા છે, જે કડી બાદ જવું હોય, ઓગણજ જે છે તે બાદ જવું હોય, તેને આ જે ક્રોસ જે છે તે કરવાનો હતો. પરંતુ જ્યારથી 12 તારીખથી જ્યારે અમિત શાહે અને હર્ષ દ્વારા જે આજે જે અંડરબ્રિજનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ જે છે અહીંયા લોકોને જે છે તે હાલાકી ભોગવવાનો વાળો આવે છે. અત્યારે હાલ કોઈ પોલીસ કર્મચારી પણ અત્યારે નથી. હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે મારી પાછળ પણ કે જે રીતના જે સ્પીડે આવી રહ્યા છે અંડરબ્રિજને સંપૂર્ણ આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અમદાવાદ સિટી તરફથી, જે ગોતાબાદથી જે અત્યારે જે લોકો આવી રહ્યા છે, સર્વિસ રોડ તરફથી જે હાઈવે ઉપર ચડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ થવાની સંભાવના પણ વધી રહી છે. વાત કરીએ તો જે રીતના અહીંયા જે આશરે લોકો જે છે 20 થી 25 હજારની વસ્તી જે છે સ્થાનિકો રહે છે અને લોકોને દરરોજ જે છે તે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ક્યાંક ને ક્યાંક હજી પણ ઓડા મ્યુનિસિપલ કોર્પોરેશન, GNR ને સરકાર જે છે અને JCB સાહેબને પણ એક વિનંતી છે આ સ્થાનિક લોકોની કે અહીંયા જલ્દીથી કોઈ અધિકારીઓ મૂકવામાં આવે જેથી કરીને અકસ્માતો ના થાય. અગાઉ પણ 2-3 અકસ્માતો થઈ ચૂક્યા છે. લોકો વિનંતી કરી રહ્યા છે. લોકોને મારવાનો દાવો જે છે તે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા જે છે તે લોકોને મારવાનું કામ કરો. સમસ્યા માત્ર પૈસા અને સમય પૂરતી સીમિત નથી રહી. વાત હવે લોકોના જીવ પર આવી ગઈ છે. 100 મીટરનો કટ બંધ કર્યા પછી તંત્રએ કોઈ યોગ્ય સાઇન બોર્ડ કે વૈકલ્પિક વ્યવસ્થાની માર્ગદર્શિકા મૂકવાની તસ્દી પણ નથી લીધી. જે વાહન ચાલકો આ રસ્તે નિયમિત નથી આવતા તેઓ જૂની આદત મુજબ કટ પાસે પહોંચીને અચાનક બ્રેક મારે છે અને ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવતા વાહનો તેમની સાથે ધડાકાભેર અથડાય છે. વળી લાંબો ફેરો ટાળવા માટે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન હાંકે છે, જે ગંભીર અકસ્માતને સીધું આમંત્રણ છે. છેલ્લા 2 વર્ષમાં અહીં અનેક અકસ્માતો થયા છે, પરંતુ પોલીસના ચોપડે ન નોંધાયેલા આ અકસ્માતો તંત્રની બંધ આંખો ઉઘાડવા માટે પૂરતા નથી. રાત્રિના અંધકારમાં તો આ રસ્તો મોતના કૂવા સમાન બની જાય છે. આ ખામીયુક્ત અને અણધડ આયોજનનો સૌથી મોટો ભોગ કોણ બની રહ્યો છે? સમાજનો એ વર્ગ જે સૌથી સંવેદનશીલ છે. આસપાસના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને રોજ વહેલા ઉઠવું પડે છે. તેમની સ્કૂલ બસોના રૂટ બદલાઈ ગયા છે અને બાળકો થાકી રહ્યા છે. સિનિયર સિટીઝન માટે બેંક કે દવાખાને જવું એક સજા બની ગયું છે. મહિલાઓ જેઓ 2 વ્હીલર ચલાવીને નોકરી અર્થે જાય છે તેમના માટે આ લાંબો અને ભારે ટ્રાફિકવાળો રસ્તો રોજિંદો માનસિક અને શારીરિક ત્રાસ ઊભો કરે છે. પણ સૌથી ડરામણી વાત તો એ છે કે મેડિકલ ઇમરજન્સી, હાર્ટ એટેક
કે ગંભીર અકસ્માત વખતે દર્દી માટે ગોલ્ડન અવર મહત્વનો હોય છે. જો એમ્બ્યુલન્સને આ બંધ કટને કારણે 6 કિલોમીટર ફરીને જવું પડે તો તે 10-15 મિનિટનો વિલંબ કોઈ નિર્દોષનો જીવ લઈ શકે છે. શું વહીવટીતંત્ર કોઈ મોટી હોનારત કે જાનહાનિની રાહ જોઈને બેઠું છે? લોકોના જીવ સાથે રમત રમવાનો અધિકાર આ કહેવાતા આયોજકોને કોણ આપ્યો? સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેમને રોજ ડર રહે છે કે ક્યારે કયો અકસ્માત સર્જાશે. સલામતીના નામે માત્ર મોટા દાવાઓ થાય છે, પરંતુ વાસ્તવિકતામાં સુરક્ષાના નામે અહીં મોટું શૂન્ય છે. કેટલી પડી રહી છે અત્યારે? તમે કઈ બાજુ જઈ રહ્યા છો ને ક્યાંથી આવી રહ્યા છો? તમારે 4 થી 5 કિલોમીટર વધારે ફરવાનું થશે, તે વિષય ઉપર તમારું શું કહેવું છે? ભાઈ આ જો 2 વર્ષથી તો અમે હેરાન થઈએ જ છે. અમારે લપકામણ જવું હોય કે ખાતરેજ જવું હોય તો અહીંયાથી 2 કિલોમીટર આગળ જઈને ફરતા હતા. હવે આ બંધ કરી નાખ્યું અને હવે રોંગ સાઈડ જઈએ એટલે પોલીસવાળા હેરાન કરે છે, મેમો ફાડે છે. અમે જઈએ કેવી રીતે? અમારે ઠેઠ ભાડે થઈને જવાનું. અમારે પેસેન્જર શું કે ભાડું નહીં હાલતા કે અમે અહીંયા ઉતારી દઈએ તો કે હા મેં જવું. હવે અમે કેવી રીતે લઈ જઈએ? હવે 2 વર્ષથી તો અમે હેરાન થઈએ. આ તો બંધ થઈ ગયું છે બીજું તો. હવે રોંગ સાઈડ અમે જઈએ તો પોલીસવાળા ત્યાં ઊભા જ હોય, મેમો બતાવે, મેમો ફાડે છે. હવે આ રસ્તો હતો કટિંગવાળો તો અમારે પતરા લગાવી દીધા છે. હવે જઈએ કેવી રીતે અમે? શું કહેશો અત્યારે જે રીતના રોંગ સાઈડ પર જે જતું હોય તેને જીવનો જોખમ પણ થઈ શકે, તેના વિષય પર તમારું શું કહેવું છે? સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર પાસે એક જ વિનંતી છે કે ભાઈ આનો નિકાલ કરે અને ફટાફટ બ્રિજનો નિકાલ કરે. અને જો કાલે જ એક્શન થતું રહી ગયું 4 રસ્તા રાત્રે 8 વાગે એક બેન જતા હતા, રોડ પાર કરતા હતા અને અંધારામાં મોટી ગાડીઓ આવે, રિંગ રોડ કહેવાય, અને ઉડાઈને જતો રહેતો તો થઈ રહ્યું, બિચારા પડી ગયા તો સારું થયું. અને બીજી વસ્તુ છે કે આ અહીંયા કોઈ ધ્યાન આપતું જ નથી. અહીંયા કોઈ બસ પૈસા ઉઘરાવવામાં જ રહે પોલીસવાળા. ટ્રક આવે એટલે લાવો. શું કહેશો? અહીંયા પોલીસવાળા જે રીતના વીઆઈપી કોઈ આવવાનું હોય, કોઈ મંત્રી આવવાનો હોય તો ઊભા થઈ જાય અને ત્યારબાદ અત્યારે કોઈ સામાન્ય પ્રજાને એમની મદદ જોતી હોય તો કરે છે ખરા? ના ભાઈ ના, કોઈ જોતો નહીં. ટ્રક આવે તારે જ ઊભો થાય, લા ભાઈ પૈસા. એવું અહીંયા કોઈ છે ને, અહીંયા હમણાં ખાતરે જ જવું હોય આ બધાને તો કેવી રીતે હું લઈ જાઉં? અહીંયા પતરા લગાવ્યા છે. હવે આખું ભાડે ફરીને લઈ જાઉં તો ભાડું કોઈ કેવી રીતે આવે? અને રિંગ રોડ કહેવાય. રાત્રે નીકળીએ અમે તો રાત્રે જીવના જોખમે રોંગ સાઈડ કેવી રીતે જવાનું આ લઈને, રિક્ષા લઈને? આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઓડાની કાર્યપ્રણાલી અને દાનત પર ઉઠી રહ્યો છે. લોકો હજારો રૂપિયાનો ટેક્સ ભરે છે સુવિધા માટે, હાલાકી માટે નહીં. અંડરબ્રિજ બનાવતા પહેલા શું આ વિસ્તારના ટ્રાફિક ફ્લોને કોઈ વૈજ્ઞાનિક સર્વે કર્યો તો ખરો? પ્રોજેક્ટના આયોજન વખતે સ્થાનિક સરપંચ કે રહેવાસીઓને વિશ્વાસમાં કેમ ન લવાયા? આ લોકશાહી છે કે ઓડાના બાબુઓની તાનાશાહી? છેલ્લા 2 વર્ષથી સ્થાનિક લોકોએ લેખિત અને મૌખિક રજૂઆતો કરીને પોતાના ગળા સૂકવી નાખ્યા છે, પણ લોકોની અરજીઓ ઓફિસની ફાઇલોમાં ધૂળ ખાઈ રહી છે. જો ટેકનિકલ કારણોસર કટ બંધ કરવો જ જરૂરી હતો તો સમાંતર સર્વિસ રોડ કે નજીકમાં સુરક્ષિત યુ-ટર્નનો વિકલ્પ વ્યવસ્થા કેમ ન કરાઈ? ટ્રાફિક નિષ્ણાતો સ્પષ્ટપણે માને છે કે હાઈવે કે બ્રિજ બનાવતી વખતે સ્થાનિક વ્યવહાર ખોરવવો ન જોઈએ. માઇક્રો લેવલ પ્લાનિંગના આ સદંતર અભાવે તંત્રની પોલ અને બુદ્ધિનું દિવાળું ખોલી નાખ્યું છે. આજે ઓગણજ અને લપકામણની જનતામાં જ્વાળામુખી જેવો રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી રહ્યા છે કે અમે વિકાસના વિરોધી નથી, પણ આવો આંધળો અને બહેરો વિકાસ અમને મંજૂર નથી. જનતાની માંગણીઓ એકદમ સ્પષ્ટ છે. બંધ કરાયેલા કટનો તાત્કાલિક નવેસરથી ટ્રાફિક સર્વે થાય, અધિકારીઓ લોકો સાથે સીધો સંવાદ કરે અને સુરક્ષાના માપદંડો સાથે આ 100 મીટરનો કટ ફરી શરૂ કરવામાં આવે. જો તે શક્ય જ ન હોય તો નજીકમાં જ વૈકલ્પિક યુ-ટર્ન આપવામાં આવે. એ સોસાયટીમાં જ રહું છું, સ્થાપત્યમાં. તો હવે અમારે જવા માટે ક્યાં થઈને જવાનું? ભારત સર્કલ જે એટલે ડાયરેક્ટ 5 કિલોમીટર, એટલે 5 જવાનું, 5 પાછું આવવાનું, એટલે એ પેટ્રોલ ક્યાં જાય? અત્યારે તમે જે રીતના જોયું કે તમે ત્યાં ફસાઈ રહ્યા હતા, તમારે વળવું હતું, તમારે આમાં જવા માટે 2 લોકોએ ટ્રાફિક બંધ કરાવડાવ્યો. ત્યારે જ આવી શકાય, ના જ આવી શકાય કારણ કે તમે બ્રિજે ચાલુ કરી દીધો છે, સાઈડનો રોડ ચાલુ છે, તો પછી એ તો તકલીફ તો રહેવાની જ ને.
અમદાવાદની આસપાસ ભવિષ્યમાં આવા અનેક પ્રોજેક્ટ્સ બનવાના છે. જો અત્યારથી જ આ પ્રકારની સંવેદનહીનતા ચાલશે તો સ્માર્ટ સિટી માત્ર કાગળ પર રહી જશે. વિકાસનું સાચું માપદંડ કોન્ક્રીટના પુલ નથી, પરંતુ સામાન્ય નાગરિકોની સુખાકારી છે. જ્યારે કોઈ સરકારી નિર્ણય હજારો લોકોનો સમય, પૈસા અને શાંતિ છીનવી લે ત્યારે તે વિકાસ નહીં પણ વિનાશ કહેવાય. હવે સમય પાકી ગયો છે કે 80 ચેમ્બરમાં બેસીને નિર્ણયો લેનારા સત્તાધીશો જમીન પર ઉતરે અને આ 6 કિલોમીટરના ત્રાસદાયક રસ્તા પર સામાન્ય માણસની જેમ રોજ મુસાફરી કરે. તો જ તેને સમજાશે કે તેણે જનતા પર કેટલો મોટો અત્યાચાર ગુજાર્યો છે. ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે અમદાવાદના આજુબાજુના જે ગામડાઓ છે, એક તરફ જે છે મોદી સાહેબ એમ કહે છે કે ગામડાઓનો વિકાસ જે છે તે લઈને ચાલવું પડશે, તેનો પણ વિકાસ થવો જોઈએ. વિકાસ થવો જોઈએ, ના નથી, પરંતુ અત્યારે હું જે જગ્યાએ ઊભો છું, ઓગણજ સર્કલ છે ને, ઓગણજ તરફથી કોઈ અમદાવાદ ગોતા તરફથી આવતું હોય, ગોતા ગામ તરફથી આવતું હોય તો તેને ઓગણજ તરફ જવું હોય, કડી બાજુ જવું હોય તો તેને 4 થી 5 કિલોમીટર વધારે ફરવું પડે. જવાનું 4 કિલોમીટર ને આવવાનું 4 કિલોમીટર, કુલ ટોટલ જે છે 8 કિલોમીટર વધી જાય છે અને લોકોને મોટી હાલાકીનો જે સામનો કરવો પડે છે. અત્યારે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના અહીંયા ઓડા દ્વારા જે છે ત્યાં સંપૂર્ણ રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંયા 12 તારીખના રોજ અમિત શાહ દ્વારા અને હર્ષ સંઘવી દ્વારા અહીંયા જે છે તે અંડરબ્રિજનું જે છે તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ અંડરબ્રિજ જે હતો તેને જે છે તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને તે અંડરબ્રિજના કારણે જે આજુબાજુના જે ગામડાઓ જે છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ક્યાંક ને ક્યાંક ઓર્ડર પાસે કોઈ એક્શન પ્લાન નથી તેવું પણ જાણવા મળી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા જે છે તે જાણવા મળી રહ્યું છે કે કોઈને રસ્તો ક્રોસ કરવો હોય તો પણ તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે એક વૃદ્ધ આવી રહ્યા છે, તેમને પણ જોઈ શકાય છે કે જે રીતના દ્રશ્યોમાં તેમને રોડ ક્રોસ કરવો હોય તે પણ એક એક્સિડન્ટ જે છે તેવી થવાની સંભાવના પણ વધી જાય છે. અત્યારે વાહનો જે છે તે થોભવાનું નામ નથી રહ્યા. વારંવાર જે છે તે વાહનો એક બાદ એક જે છે સ્પીડ બાદ આવી રહ્યા છે અને લોકોને વળવું હોય તો તાત્કાલિક જે છે તે બ્રેક મારી દે છે, પરંતુ તેઓ લોકોને અહીંયા ખ્યાલ જ નથી કે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આગળ જે છે 4 કિલોમીટર બાદ જે છે બાર સર્કલ છે ત્યાંથી વળાંક આપી દેવામાં આવ્યો છે. હું જે અત્યારે આપણે ટ્રાફિક જે છે તે કંટ્રોલ રૂમમાં ફોન કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું રિસ્પોન્સ આપે છે. જે રીતના આજે સમગ્ર જે છે તે આજુબાજુના ગામડાઓ જે છે તેને ઘણી બધી મુશ્કેલી પડે છે. આપણે ટ્રાફિક કંટ્રોલ રૂમને હાલ ફોન લગાવ્યો છે, તેઓ દ્વારા શું રિસ્પોન્સ મળે છે તે પણ એક જાણવાનું રહેશે. હલો, નમસ્કાર સર, સ્મિત ઉપાધ્યાય વાત કરું છું, પ્રદેશ 24 ન્યૂઝ ચેનલમાંથી, ટીવી મીડિયામાંથી. હલો સાહેબજી, ઓગણજ સર્કલ અત્યારે અમારી ટીમ લાઈવ ચાલી રહ્યું છે. લાઈવ અત્યારે તમે લાઈવમાં વાત કરી રહ્યા છો. અત્યારે ઓગણજ સર્કલ પાસે જે ઓડા દ્વારા કટ બંધ કરી દેવામાં આવ્યો છે ને ત્યાં અંડર બ્રિજ જે બન્યો છે તેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ જે છે તે વધી રહી છે અને લોકો અચાનક જ બ્રેક મારી રહ્યા છે. ટ્રાફિક જે છે નિયમના ધજાગરા ઉડી રહ્યો એવું લાગી રહ્યું છે. શું તમે એક પીસીઆર શું ટ્રાફિક જામ છે? સવારે પણ થાય છે, અત્યારે પણ તમે શું? હલો, હા બોલો. હલો, અત્યારે જે રીતના જે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે ત્યાં અત્યારે આપણે ફરિયાદ લખાવી છે, કારણ કે અહીંયા લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. પોલીસ સાહેબ જે છે તેમને અપીલ કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક 2 જવાનો મૂકવામાં આવે જેથી કરીને અહીંયા જે અકસ્માત થવાના હોય તે બંધ થઈ શકે અને લોકોના જીવ બચી શકે.